નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગુજરાતી પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી અ અને બનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 1 ક સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, એની અંદર ખરા ખોટા આપેલા છે અને આ ખરા ખોટા તમારે 2 માર્કના પૂછાશે. તો જોઈએ પાઠ 3 થી. એમાં પહેલું, જુમો વેનુને ભેટી પડ્યો. સાચું. નંબર 2, જુમાએ શોખની ખાતર કૂતરો પાડેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે. નંબર 3, જુમાએ પસાર થતા 2 રાહદારીને આવતા જોયા. તો આ વિધાન પણ ખોટું છે. નંબર 4, જુમો લક્ષાધિપતિમાંથી ભિખારી બની ગયો. તો આ વિધાન સાચું છે. હવે પાઠ 5 એના નંબર 1, ગાંધીનગર શહેરના સૌંદર્યમાં વધારો કરે છે વૃક્ષો. તો આ વિધાન સાચું છે. નંબર 2, લોકમાન્ય ટિળકની સ્મૃતિમાં ગાંધીનગર વસાવ્યું છે. તો આ વિધાન ખોટું છે. નંબર 3, વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અમે અંદર પ્રવેશ્યા. તો આ વિધાન સાચું છે. હવે જોઈએ પાઠ 7 એના ખરા ખોટા જોઈએ. નંબર 1, જગડુશાએ કહ્યું મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. તો આ વિધાન સાચું છે. નંબર 2, જગડુશાએ કહ્યું અનાજના એક એક દાણા પર મારો જ હક છે. તો આ વિધાન ખોટું છે. નંબર 3, હું તમને એના ગણીને દામ આપત. આ વિધાન રાજા બોલે છે. તો આ વિધાન ખોટું છે. હવે પાઠ 9 એના ખરા ખોટા જોઈએ. નંબર 1, ઘેરૈયાએ કહ્યું એલા ભાઈઓ કોક ઉજળે લુગડે મેં માન વયો આવે. આ વિધાન સાચું છે. નંબર 2, દરબાર મંદોદર ખાન જાતના હતા માલિશમાન. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું છે. નંબર 3, મંદોદર ખાને કહ્યું આપના કિસ્મતમાં હશે એટલે દીકરો બચી ગયો. તો આ વિધાન ખોટું છે. નંબર 4, મંદોદર ખાને એવું લાગે છે કે મુસાફર તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી સાંડશે. તો આ વિધાન સાચું છે. નંબર 5, અહીં ઝાંપામાં શોર બકોર થઈ ગયો છે. તો આ વિધાન ખોટું છે. હવે પાઠ 10 એના ખરા ખોટા જોઈએ. તો નંબર 1, સ્વામીજીના મનમાં પ્રશ્ન થતો આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે. તો આ વિધાન સાચું. નંબર 2, ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા. આ વિધાન સાચું છે. નંબર 3, સ્વામીજીને વિદાય આપવા ગામમાંથી કોઈ આવ્યું નહોતું. તો આ વિધાન ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, આવી અવનવી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે અગાઉના વિડીયોમાં મળીશું. ધન્યવાદ.